લાંબી ચોટલી રાખવાથી, તિલક ચાંદલા કરવાથી કે એમ કોઈ ભગત થતા નથી. હાથમાં માળા હોય કે પછી અમુક બાહ્ય ચિહ્નો હોય, એનાથી કોઈ ભગત થતા નથી. એ તો એક ઓળખાણ માટે હોય. હા, આપણે આમ વિદેશ જાય કેમ આપણી પાસે પાસપોર્ટ હોવો જોઈએ કે ખબર પડે કે આ ભારતનો માલ છે એમ. એની માટે એક ખાલી આઈડેન્ટિટી માટે જોઈએ. બાકી બાહ્ય ચિહ્નોથી કોઈ ભગત નથી થતું. ભગત એટલે જેનામાં ભક્તિ હોય એ ભગત. ભક્તિ એટલે ભગવાનમાં અતિશય પ્રેમ હોય. હવે મારે તમારે જો આત્યંતિક કલ્યાણ કરવું હોય તો મારે તમારે ભક્તિ જોશે. ભક્તિ એટલે ભગવાનમાં પ્રેમ જોશે. એટલે પ્રેમ એટલે શું એની જ મીમાંસા મારે તમારે કરવી રહી. ભક્તિ સૂત્રોમાં ભક્તિની મીમાંસા થશે, ભક્તિનું વિવરણ થશે. ભક્તિનું વિવરણ એટલે પ્રેમનું વિવરણ. તો પહેલું પ્રેમમાં ધ્યાન રાખવાનું કે મારો ને તમારો પ્રેમ અસલી છે કે નકલી છે, ઓરિજિનલ પ્રેમ છે કે ડુપ્લિકેટ પ્રેમ છે. ડુપ્લિકેટ પ્રેમ હશે તો એમાં કાંઈ હાથમાં આવશે નહીં. ઓરિજિનલ ને ડુપ્લિકેટમાં હું તમને એક વાત કરું કે ગામડામાં તમે ખેતી કરી હોય તો તમને ખબર હશે કે માંડવીનો છોડવો થાય, મગફળીનો છોડવો થાય, એવો સેમ ટુ સેમ એક ઘાસ થાય એવા પ્રકારનો. જેને આ અનુભવ હોય ઊંચી આંગળી કરો જરા. માંડવીના છોડવા જેવું જ, આમ માંડવીનું છોડવો હોય ને એવું જ ઘાસ થાય. ઘાસ જોયું હોય એવું ઈ ઊંચી આંગળી કરો જેટલાય જોયું હોય એટલું. હા, બધાએ જોયું છે. કુવાડિયો કે એને, ઘાસનું નામ નિર્ગુણ સ્વામી કે કુવાડિયો, એ આપણને નથી ખબર પણ એ કહે છે. પણ એવું જ ઘાસ, પાંદડા જો એકદમ મગફળીના છોડવા જેવા છે. હાઈટ જુઓ તો એવી, એની ડાળખીઓ નીકળે તો એવી. અરે ઇવન ફૂલ ઉઘડે તોય મગફળીના છોડમાં ફૂલ ઉઘડે એવા જ ફૂલ ઉઘડે, સેમ ટુ સેમ. જેને ન જોયો હોય એને એમ લાગે કે આ માંડવીનો છોડવો છે. એટલે હવે જેને જોયો છે, જેને ખબર છે આ વાતની, એને તરત ખબર પડશે કે ઓરિજિનલ અસલી માંડવીનો છોડવો અને એક ઘાસ માંડવીનો છોડવો એ નકલી છોડવો છે. અસલીમાં નકલીમાં બહુ ફરક છે. એ એને સમજાય. શું કરવા કે અસલી જે છોડવો હોય એમાં પછી હુયા બેહે, ફૂલ પછી હુયા બેહે અને એ હુયા ભૂમિમાં ઉતરે અને એમાં માંડવીનો પોપટો થાય અને એમાંથી મગફળી બારી આવે. અને જે ઓલું કુવાડિયો જે છે ઘાસ, એમાં ફૂલ ઉગડે પણ એમાં હુયા હેઠે ઉતરે નહીં, એમાંથી મગફળી ન થાય. એમ ઓરિજિનલ પ્રેમ જે છે એ માંડવીનો છોડવો છે અને ડુપ્લિકેટ પ્રેમ જે નકલી પ્રેમ છે એ કુવાડિયાનું ઘાસ જે આવે એવો છે. એમાં કોઈ દિવસ કોઈ ફળ હાથમાં આવે નહીં. આજે જે છે ને દુનિયામાં પ્રેમ પ્રેમ બધા કરે છે પણ જાજા પાછે પ્રેમ નથી, નકલી પ્રેમ છે. કાલે મેં જે ચાર્ટ બતાવ્યો ને, મારે આજે ફરી એકવાર તમને બતાવવાના છે. તમને એનાથી ખ્યાલ આવે કે આ નકલી પ્રેમ અને અસલી પ્રેમ. પછી તમે પાત્રા ખાધા છે? પાત્રા ખાધા હોય બધા ઊંચી આંગળી કરો જી. મારા વલીડે બધાએ ખાધા છે, બરાબર. પાત્રાનો છોડવો અને પાંદડા જોયા છે ને બધાએ. સેમ ટુ સેમ એવું એક ઘાસ આવે, પાત્રાના પાંદડા જેવું જ ઘાસ. ઈ ઘાસ જોયું હોય એ ઊંચી આંગળી કરો જી. તો બધા જ જાજાય લાગે ને સેમ ટુ સેમ, પણ એના પાત્રા થાય, ઈ ખવાય, ઈ ડુપ્લિકેટ છે, ઈ નકલી છે. એટલે આ દુનિયામાં હરેક વસ્તુ તમને ઓરિજિનલ અને ડુપ્લિકેટ મળશે. સાધુમાંય બે પ્રકારના હોય, હા, ઓરિજિનલ અને ડુપ્લિકેટ. અમુક ખાલી વેસ્ટથી જ હોય, લાગે માંડવીના છોડવા જેવા પણ એમાંથી મગફળી બારી ન નીકળે. સાધુમાં એવા હોય ઓરિજિનલ ને ડુપ્લિકેટ, ભક્તમાં એવા હોય. હરેક ક્ષેત્રમાં, શિક્ષક હોય તોય ભલે, ડોક્ટર હોય તોય ભલે, હરેક ક્ષેત્રમાં તમને આ બે પ્રકારના માણસ જોવા મળશે, ઓરિજિનલ અને ડુપ્લિકેટ, અસલી અને નકલી. લક્ષણો બાહ્ય એના અસલી જેવા જ હશે પણ એ હશે નકલી, એમાંથી ફળ કાંઈ હાથમાં નહીં આવે. એટલે મારે કેવું છે કે જે મારે ને તમારે ભગવાનમાં પ્રેમ, એક પ્રેમ હોવો જોઈએ. પહેલાં તો આપણામાં પ્રેમ હોવો જોઈએ. એ પ્રેમ અસલી હોવો જોઈએ, નકલી ન હોવો જોઈએ. જેને ભક્ત થવું હોય,
જેને ભક્તિ કરવી હોય એના હૈયામાં સૌથી પહેલી ચીજ જોશે પ્રેમ. પ્રેમ નહીં હોય જેની પાસે, પ્રેમ તત્વ જેની પાસે નહીં હોય, એ ભક્તિ ક્યારેય નહીં કરી શકે. સૌથી પહેલા પ્રેમ જોશે આપણા હૈયામાં. આપણું હૈયું પ્રેમાળ જોશે. અને એ પ્રેમ જે છે એ કેવો હોવો જોઈએ? અસલી હોવો જોઈએ, નકલી ન હોવો જોઈએ. એટલે કાલે મેં આ ચીજ તમને બતાવી હતી. આજે તમને ફરીને એ પ્રોજેક્ટ એકવાર શોર્ટમાં બતાવી દઉં, ખ્યાલ આવે. અસલી ને નકલીની જે વાત છે ને, એટલે હું તમને આમાં બતાવી દઉં. અસલી અને નકલી, તમને કોઈ પણમાં પ્રેમ છે તો આ વસ્તુ તમારે જોવી. પછી ભગવાનમાં પ્રેમ છે તમને, ગુરુમાં છે, સંતમાં છે, ભક્તમાં છે, મા બાપમાં છે, પતિમાં છે, પત્નીમાં છે. અટાણે તો આ પ્રેમની સાર્વજનિક હું વ્યાખ્યા કરું છું. એ તમારો પ્રેમ અસલી છે કે નકલી છે? એ તમારો પ્રેમ એ ભક્તિરૂપ છે કે વાસનારૂપ છે? એ રાગાત્મક છે કે અનુરાગાત્મક છે? એ તમારે પાક્કું નોંધવું રહ્યું. મારે મારું, તમારે તમારું. મારો આ પ્રેમ કેવો છે? એક શિષ્યને ગુરુમાં પ્રેમ હોય તો કેવો પ્રેમ છે? ગુરુને શિષ્યમાં હેત હોય તો આ હેત કેવું છે? રાગાત્મક છે કે અનુરાગાત્મક છે? બેયમાં ફરક પડશે આખો. એટલે તમને આ વાત બતાવું. કાલે મેં જે ચાર્ટ બતાવ્યો હતો, શોર્ટમાં જોઈ લો. રાગ અને અનુરાગ. જે પ્રેમ શુદ્ધ છે, અસલી છે, બરાબર, ઓરિજિનલ છે, એને અનુરાગ કહેવામાં આવે. અને જે પ્રેમ નકલી છે, ડુપ્લિકેટ છે, એ પ્રેમને રાગ કહેવામાં આવે. રાગ અને અનુરાગ. રાગમાં હું હોય ને અનુરાગમાં, લાયન બેયની એક જ છે. રાગમાં અને અનુરાગમાં લાયન બેયની એક જ છે. બેયના લક્ષણો સેમ. બેય માંડવીના છોડવા હરખા જ તમને દેખાય. કુવાડિયું અને માંડવીનો છોડવો બેય હરખા દેખાય, પણ બેયમાં ફરક બહુ છે. રાગમાં તમે જોશો તો સુખ લેવાની ભાવના છે, અનુરાગમાં સુખ દેવાની ભાવના છે. શોર્ટમાં કાલે મેં આનું વિવરણ કરી દીધું છે. રાગમાં સ્વાર્થ છે, અનુરાગમાં પરમાર્થ છે. રાગમાં સ્વાર્થ છે, પોતાને કંઈક મેળવવાની ઈચ્છા છે. અનુરાગમાં પરમાર્થ છે, કોકને દેવાની એની ભાવના છે, એને સુખી કરવાની ભાવના છે, એની પાસેથી સુખ લેવાની નહીં. અને જાજુ તો કાલે વિવરણ થઈ ગયું એટલે ખાલી બતાવવા માટે. રાગ એ ઉકરડો છે, અનુરાગ એ બગીચો છે. જ્યાં રાગ હશે ત્યાં દુર્ગંધો ફેલાશે. પછી પતિ પત્નીમાં રાગ હશે ત્યાં સુગંધ નહીં ફેલાય, ત્યાં દુર્ગંધ વહેલી મોડી ફેલાય. ભાઈ ભાઈમાં ગમે ત્યાં. આ પ્રેમની હું અત્યારે સાર્વજનિક વ્યાખ્યા કરું છું. ઈ પ્રેમ ભક્તિરૂપ ક્યારે બનશે એનો એક સ્ટેપ આવશે આગળ. અત્યારે તો હું પેલા પ્રેમની વ્યાખ્યા કરું છું. અસલી પ્રેમ અને નકલી પ્રેમ, શુદ્ધ અને અશુદ્ધ પ્રેમ, એની વાત કરું. અશુદ્ધ અને નકલી જે ડુપ્લિકેટ પ્રેમ એ રાગ છે, અને શુદ્ધ ઓરિજિનલ અસલી પ્રેમ એ અનુરાગ છે. અનુરાગ છે એ બગીચો છે, એ સુગંધ ફેલાવશે, અને રાગ દુર્ગંધ ફેલાવશે. રાગ એ બંધન કરશે, અનુરાગ એ મુક્તિ અપાવશે.